Aspiring emails, વેલકમ ટુ મેજર કેમેસ્ટ્રી. આઈ હોપ કે તમે પ્રીવિયસ જે 3 ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કર્યા છે એ અત્યાર સુધી મોઢે કરી રાખ્યા હશે. હવે આપણે આજે 4th ક્વેશ્ચન જોઈશું. 4th ક્વેશ્ચન આપણો છે સક્સીનામાઇડ આયન અને આલ્કોક્સાઇડ આયનના સંસ્પંદનના સૂત્રો દોરવાના છે, તેની ચર્ચા કરવાની છે. સંસ્પંદન માટે આપણે સૌ પહેલાં સક્સીનામાઇડને કન્સિડર કરીએ. તો કે સક્સીનામાઇડ છે એમાંથી જ્યારે આપણે પ્રોટોનને દૂર કરીએ તો આપણાને એક એનાયન મળે છે. આ એનાયન છે એના બહુ બધા સૂત્રો મળે છે, મતલબ શું કહેવાય, રેઝોનન્સ સ્ટ્રક્ચર મળે છે અને તે સ્થાયી હોય છે. સ્થાયી હોવાના કારણે સક્સીનામાઇડ છે એ એસિડ તરીકે વર્તે છે. આ એનું બેઝિક્સ છે જે આપણે કન્સેપ્ટ યાદ રાખવાનો છે. હવે આપણે એનું રેઝોનન્સ સ્ટ્રક્ચર જોઈએ. તો કે સક્સીનામાઇડનું રેઝોનન્સ સ્ટ્રક્ચર ફર્સ્ટ ઓફ ઓલ એ એક પેન્ટોઝ શેપમાં હોય છે. પેન્ટોઝ શેપની અંદર CH2 બે વાર હાજર છે, C ડબલ બોન્ડ O અને એક છે નાઇટ્રોજન. અહીંયા બંને ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મની બે પેર છે અને એક નાઇટ્રોજન પાસે પણ ઇલેક્ટ્રોન યુગ્મની બે પેર છે. અહીંયા પહેલાં કોણ સ્ટાર્ટ કરે છે? તો કે નાઇટ્રોજન છે એ પોતાની ઇલેક્ટ્રોન પેર કાર્બન સાથે શેર કરવાની ટ્રાય કરે છે અને શેર કરીને નાઇટ્રોજન અને કાર્બન ડબલ બોન્ડ બનાવે છે, જેના કારણે કાર્બન અને ઓક્સિજન વચ્ચેની એક ડબલ બોન્ડ છે એ બ્રેક થઈ જાય છે અને ઓક્સિજન પાસે ત્રીજી એક ઇલેક્ટ્રોન યુગ્મની પેર આવી જાય છે. હવે આપણે નેક્સ્ટ સ્ટ્રક્ચરની તરફ જઈએ તો તેની અંદર નાઇટ્રોજન જે ડબલ બોન્ડ એણે ઉપરના કાર્બન સાથે બનાવી હતી એ હવે નીચેની બાજુ બનાવવાની ટ્રાય કરે છે, જેના કારણે નીચે રહેલો જે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે એ તૂટી જાય છે અને ઇલેક્ટ્રોન પેરની જે નેગેટિવિટી છે એ અહીંયા નીચે રહેલા ઓક્સિજન પાસે આવી જાય છે. હવે જે લોકોને ઓર્ગેનિક એઝ અ મેઇન સબ્જેક્ટ લેવાનું નથી તેમણે આ બધા રેઝોનન્સ સ્ટ્રક્ચરમાં બહુ કંઈ સ્ટડી કરવાની આવતી નથી. તમારે સિમ્પલી બસ આ બધાને મેમોરાઇઝ કરી નાખવાના છે અને સારી રીતે એને લખીને આવી જવાનું છે. તમને સારો એવો સ્કોર મળી જશે. મૂવિંગ ફર્ધર આપણે હવે આલ્કોક્સાઇડ આયનના સંસ્પંદન સૂત્રની વાત કરીએ તો એ આવી રીતે છે કે તો આલ્કોક્સાઇડ માટે આપણે એક એક્ઝામ્પલ લીધો છે. સૌ પહેલાં એની બનાવટ આપી છે કે કોઈ પણ એક એલ્કોહોલ છે એ જ્યારે બેઝ સાથે પ્રક્રિયા કરે તો એ જે બેઝ છે એ આવીને એના પ્રોટોન પર અટેક કરશે. અગેન બેઝની હાજરીના લીધે પ્રોટોનનો રિમૂવલ થશે, જેવું આપણે સક્સીનામાઇડમાં જોયું કે પ્રોટોન રિમૂવલ થાય છે પછી આપણને એનાયન મળે છે. તેવી જ રીતે અહીંયા પણ પ્રોટોન, હાઇડ્રોજન છે ને એને આપણે પ્રોટોન કહીએ છીએ, તો કે આપણો પ્રોટોન જેવો રિમૂવ થાય એવો બેઝની હાજરીમાં એલ્કોહોલમાંથી એલ્કોક્સાઇડ બને છે. હવે આ જે એલ્કોક્સાઇડ છે એના અંદરનું જે સંસ્પંદન છે એ તમારે ડિસ્કસ કરવાનું આવતું નથી, કેમ કે આલ્કોક્સાઇડની અંદર કોઈ પણ એવું મુખ્ય સંસ્પંદન જેવું અન્ય આયનમાં છે તેવી રીતે હાજર હોતું નથી. એટલે તમારે ખાલી આવી રીતે સૂત્ર મેન્શન કરવાનું રહેશે. આઈ હોપ કે તમને આ સમજમાં આવી ગયું હશે. થેન્ક યુ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.